સ્યુડ, કંપની પોતે કોઈની ઉપર દાવો કરી શકે છે અને કંપનીની ઉપર કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકે છે. સાતમું કેરેક્ટરિસ્ટિક આવે છે પ્રોફેશનલ મેનેજમેન્ટ, એટલે કે કંપની આર્ટિફિશિયલ એન્ટિટી હોવાથી પોતે પોતાનું સંચાલન કરી શકતી નથી, તો એ પ્રોફેશનલ દ્વારા એ પોતાના કંપનીનું સંચાલન કરાવી શકે છે. અને આઠમું આવે છે ફાઇનાન્સીસ, એની પાસે મૂડી ક્યાંથી આવે છે. આ 8 વિશિષ્ટ કેરેક્ટરિસ્ટિક છે, જે કેરેક્ટરિસ્ટિક કંપનીને બીજા બધા બિઝનેસ વેન્ચરથી પણ જુદી પાડે છે. બીજા બધા બિઝનેસ વેન્ચરની અંદર પાર્ટનરશિપ આવી શકે છે, કરારો બીજા આવી શકે છે. તો આ કંપનીના 8 લક્ષણો છે, જેમાંથી સૌથી પહેલું લક્ષણ ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ એક્ઝિસ્ટન્સ, તે આપણે સમજીએ. ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ એક્ઝિસ્ટન્સ એટલે દરેક કંપનીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. આ અસ્તિત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે? કંપનીની વ્યાખ્યા સેક્શન 3 ક્લોઝ 1 પ્રમાણે લખેલું છે કે જ્યારે કોઈ પણ ગ્રુપ ઓફ પીપલ પોતાના વ્યવસાયને કંપનીઝ એક્ટ અંડર રજિસ્ટર્ડ કરે ત્યારે જ એનું લીગલ એક્ઝિસ્ટન્સ શરૂ થાય છે. એનું કાનૂની અસ્તિત્વ આ રીતે શરૂ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ એન્ટિટી દે આર હેવિંગ લીગલ એક્ઝિસ્ટન્સ, તો એનું અસ્તિત્વ અને એનો અંત કાયદા દ્વારા જ આવતો હોય છે. અને આપણે બધા જ જે વ્યક્તિઓ છીએ, હ્યુમન બીંગ્સ છે, વી ઓલ આર કન્સિડર્ડ એઝ નેચરલ પર્સન. આપણે કુદરતી રીતે જન્મ થાય છે, આપણું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, આપણને સાંભળી શકાય છે, આપણને જોઈ શકાય છે. જ્યારે કંપનીને સાંભળી શકાતી નથી, કંપનીને તમે જોઈ નથી શકતા, કંપનીને હાથ પગ હોતા નથી, તો એટલા માટે એનું લીગલ એક્ઝિસ્ટન્સ ઊભું કરવામાં આવેલું છે. એના રજિસ્ટ્રેશન નંબરથી કંપનીને ઓળખવામાં આવે છે, કંપનીના નામ દ્વારા કંપનીને ઓળખવામાં આવે છે. આ એનું લીગલ એક્ઝિસ્ટન્સ બતાવે છે. તો કોઈ પણ કંપની લીગલ એક્ઝિસ્ટન્સ પ્રાપ્ત કરે બાય વે ઓફ રજિસ્ટ્રેશન અંડર કંપનીઝ એક્ટ, તો એ કંપની એ એના સભ્યોથી અલગ છે. કંપનીની અંદર સભ્ય હોવું એટલે તમે બધા જ કોઈક ને કોઈક લો કોલેજીસમાં સ્ટુડન્ટ હશો, પણ શું તમે પોતે લો કોલેજ છો? ના, નથી. તમે કોણ છો? યુ ઓલ આર સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ લો કોલેજીસ. સો યુ આર રિપ્રેઝેન્ટિંગ એની લો કોલેજ. તો લો કોલેજ અને તમે બંને જુદું અસ્તિત્વ ધરાવો છો. ઇન ધ સેમ મેનર, company is having different existence than its members. કંપનીમાં જે સભ્યો છે, જેને આપણે શેર હોલ્ડર્સ તરીકે ઓળખીએ છીએ, શેર હોલ્ડર કરતાં કંપનીની આઈડેન્ટિટી જુદી હોય છે. કંપનીનો પોતાનો લોગો હોય, શેર હોલ્ડર્સ પોતાનો લોગો ધરાવી શકે નહીં. કોઈ પણ શેર હોલ્ડર કંપનીનો લોગો બતાવીને એવું ન કહી શકે કે આ કંપની એ હું જ છું. ઓફકોર્સ કંપની અને શેર હોલ્ડર્સ દે આર કનેક્ટેડ વિથ ઈચ અધર બાય વે ઓફ ધ ડિપોઝિશન ઓફ મની. શેર હોલ્ડર્સે કંપનીમાં નાણાં મૂકેલા છે, માટે દે આર ધ ઓનર્સ ઓફ કંપની. પરંતુ શેર હોલ્ડર એ જ કંપની છે એવું નથી. સેપરેટ એક્ઝિસ્ટન્સ એટલે શેર હોલ્ડર મૃત્યુ પામે પણ કંપનીનું મૃત્યુ થતું નથી. આ જે લીગલ એક્ઝિસ્ટન્સ છે, એ લીગલ એક્ઝિસ્ટન્સને પ્રશ્ન જે છે તે સૌ પ્રથમ વખત સોલોમન વર્સિસ સોલોમનના કેસમાં ચર્ચા કરવામાં આવેલી હતી. આ કેસના સાઇટેશન પ્રમાણે કોઈ પણ કંપની એ કોઈ પણ પ્રકારનું ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ એક્ઝિસ્ટન્સ કેવી રીતે ધરાવે છે તેની ખૂબ સુંદર છણાવટ કરવામાં આવેલી હતી. સોલોમન વર્સિસ સોલોમનના કેસમાં અદાલત દ્વારા એવું જણાવવામાં આવ્યું, જે આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો, કે ઓન ધ ઇશ્યુ ઓફ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, જેવું કંપનીને ઇનકોર્પોરેશનનું સર્ટિફિકેટ પ્રાપ્ત થાય ત્યારથી the subscribers to the memorandum and the other persons who may from time to time be the members of company, જ્યારે કંપનીને એક્ઝિસ્ટન્સનું ઇનકોર્પોરેશનનું સર્ટિફિકેટ પ્રાપ્ત થાય
ત્યારથી લઈને કંપનીમાં જે લોકો સબસ્ક્રાઈબર્સ છે, જેના સબસ્ક્રાઈબર્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના, તો એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન્સના મેમ્બર્સ અને અન્ય સભ્યો પણ આ કંપનીના કોર્પોરેટના કેપેબલ વર્થ વિથ of exercising all the functions of an incorporated company and having perpetual succession and common seal. Again I am repeating, on the issue of the certificate of incorporation, the subscribers to the memorandum and other persons who may from time to time be the members of the company, શેર ખરીદે વેચે તો સભ્યો બદલાતા રહેતા હોય છે. સો may from time to time be the members of the company shall be a body corporate. આવા બદલાતા જતા સભ્યોને એકત્રિત કરીને જે બોડી કોર્પોરેટ બને છે તે કંપની છે. અને આ કંપની કેપેબલ ફોર્થવિથ, તરત જ, ફોર્થવિથ એટલે ઇમિડિયેટલી, તરત જ, કેપેબલ ફોર્થવિથ ઓફ એક્સરસાઇઝિંગ ઓલ ધ ફંક્શન્સ ઓફ એન ઇનકોર્પોરેટ કંપની, જેવું ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ પ્રાપ્ત થાય એ સાથે જ દરેક કંપની પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે હકદાર બને છે. functions of an incorporate company and having perpetual succession and common seal. કંપનીનો એક કોમન સીલ હોય છે, જે સીલ એટલે કે દરેક વ્યક્તિની પોતાની સિગ્નેચર હોય. જેમ આજે મારી પોતાની કોઈ સિગ્નેચર છે, તમારી પોતાની કોઈ સિગ્નેચર હોય જ્યાં તમે સાઇન કરતા હોય. તો કંપની બિંગ અ લીગલ એન્ટિટી, ઇટ કેનોટ સાઇન. સો ઓલ લીગલ એન્ટિટીઝ હેવ સીલ. તો આ સીલ દ્વારા કંપનીનું એક્ઝિસ્ટન્સ બતાવવામાં આવે છે. આ જે મહત્ત્વ છે તે સોલોમન વર્સિસ સોલોમનની અંદર પ્રસ્તુત કરવામાં આવેલું હતું, જેની અંદર જે જજમેન્ટ આવેલું છે તેના અમુક અંશ હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. The company was a separate person independent from S. S means Solomon and was not his agent. આ કેસની હકીકતો પ્રમાણે હું તમને સમજાવી શકું છું કે સોલોમન નામની વ્યક્તિ જે હતી એ સોલોમન એક શૂ કંપની હતી અને આ શૂ પ્રોડક્શનનું બિઝનેસ કરતી હતી. તો સોલોમને જ્યારે પોતાના બૂટ બનાવવાના બિઝનેસને કોઈક બીજા નામનો આપવાનો વિચાર કર્યો, તે અંતર્ગત સોલોમને પોતાની બૂટ બનાવતી કંપનીને સોલોમન એન્ડ સોલોમન કંપનીના નામથી રજિસ્ટર્ડ કરાવી અને પોતાનો બૂટ ઉત્પાદન કરવાનો તમામ ધંધો આ સોલોમન એન્ડ કંપનીઝના નામે હસ્તગત કર્યો. અને એ કંપની, એ બિઝનેસને એણે સોલોમન એન્ડ કંપની લિમિટેડના નામથી રજિસ્ટર્ડ કરી. આની અંદર જે મેમ્બર્સ હતા, ફાઉન્ડર મેમ્બર્સ જે હતા, એની અંદર સોલોમન પોતે, એના વાઈફ, એની એક ડોટર અને 3 એના સન, આ રીતે 7 સભ્યોથી આ કંપની શરૂ કરવામાં આવેલી હતી. આ કંપનીએ અમુક વર્ષો બિઝનેસ કર્યા પછી ડ્યુ ટુ વન ઓર અધર રીઝન એ કંપનીમાં 27,000 પાઉન્ડનો ખોટ ઊભી થઈ. આ 27,000 પાઉન્ડ્સને રિકવર કરવા માટે, એટલે કે કંપનીએ 27,000 પાઉન્ડનું નુકસાન કર્યું. હવે કંપની નુકસાન કરે તો એનાથી શેર હોલ્ડરના નાણાં ડૂબી જાય છે. સોલોમન કંપનીની અંદર સોલોમન, એના વાઈફ અને એના ચિલ્ડ્રન મેમ્બર્સ હતા. તો એ લોકોએ જે રોકાણ કરેલું હતું એ રોકાણ એક શેર એ 1 પાઉન્ડનો એવા ટોટલ 27,000 પાઉન્ડનું ઇન્વેસ્ટ કરેલું હતું, જેમાંથી 10,000 પાઉન્ડ તો એકલા સોલોમનના નામે રજિસ્ટર્ડ થયેલા હતા. તો તો આ સમય આ જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું હતું એ ઇન્વેસ્ટમેન્ટ દરમિયાન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 17,000નું, કે જે એકલાને એકલા સોલોમનના નામે હતું, અને બીજા 10,000 પાઉન્ડનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ
અન્ય શેર હોલ્ડર દ્વારા કરવામાં આવેલું હતું. હવે સોલોમનના જે 27,000 પાઉન્ડ હતા એ પાઉન્ડમાં 10,000 પાઉન્ડના એના પ્રેફરન્સ ડિબેન્ચર્સ હતા. પ્રેફરન્સ ડિબેન્ચર્સ એટલે જ્યારે પણ કંપની કોઈ પણ પ્રકારના દેવામાં જાય તો જે પ્રેફરન્સ ડિબેન્ચર હોલ્ડર્સ હોય એને સૌથી પહેલાં નાણાંની ચૂકવણી કરવી પડે. તો આ રીતે કંપનીની જે 27,000ની ડેટ હતી એ એકલા સોલોમનના નામે હતી, જે સોલોમને પોતે એસેટમાંથી રિકવર કરી લીધી, અને 6,000 જે પાઉન્ડ હતા એ અન્ય મેમ્બર્સે ડિવિઝન કરી લીધું. પરિણામે બાકીના જે શેર હોલ્ડર્સ હતા એ શેર હોલ્ડર નાણાં મેળવવાથી વંચિત થઈ ગયા, અને એટલા માટે એમણે કંપની આ કેસ ફાઇલ કરેલો હતો. એક્સક્યુઝ મી. Yes, sorry for this interruption. Due to my ill throat infection, I am not continuously able to speak. So sorry for this interruption. હવે કંપનીમાં જે બીજા શેર હોલ્ડર્સ નાણાંથી વંચિત રહી ગયેલા હતા એમણે કંપનીની એસેટમાંથી નાણાં મેળવવા માટે આ કેસ ફાઇલ કરેલો હતો. હવે કંપનીમાં જ્યારે આ કેસ કંપનીનો ફાઇલ થયો ત્યારે સોલોમન દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો કે હું પ્રેફરન્સ ડિબેન્ચર હોલ્ડર હોવાથી આ નાણાં સૌ પ્રથમ મને મળવા જોઈએ, અને એ નાણાંની રિકવરી કરતાં બીજા શેર હોલ્ડર્સ પાસે નાણાં વહેંચવા માટેનું ભંડોળ પૂરું થઈ ગયેલું હોવાથી કંપનીના બીજા શેર હોલ્ડર્સ પોતાનું ડેટ પૂરું કરી શકે તેમ ન હતા. આ કારણસર કંપનીનો જે ઇસ્યુ હતો કે શું કંપનીના શેર હોલ્ડર્સ વન ઓફ ધ શેર હોલ્ડરે પોતાના નાણાંની રિકવરી સૌપ્રથમ કરી લીધી. સોલોમન વોઝ ધ મેમ્બર ઓફ ધ કંપની. સોલોમન વોઝ નોટ ધ કંપની. સોલોમને ભલે રજિસ્ટર કરાવેલી હોય પણ સોલોમનનું એક્ઝિસ્ટન્સ એ કંપની કરતાં અલગ છે. એટલા કારણસર અહીંયા જે ઇન્ટરનેશનલ લો રિપોર્ટર પ્રમાણે જે જજમેન્ટ આપણી પાસે આવ્યું તેમાં જે પ્રીવી કાઉન્સિલ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો એમાં લખેલું છે કે કંપની એ મેમ્બર્સથી સેપરેટ અસ્તિત્વ ધરાવે છે. કંપની એ મેમ્બર નથી કે મેમ્બર્સ એ કંપની નથી. સોલોમન દ્વારા જે પણ નાણાંની રિકવરી કરવામાં આવી એ ઇલીગલ નથી. ભલે સોલોમન કંપનીની અંદર એક મેમ્બર તરીકે રજિસ્ટર્ડ થયેલો છે પણ એને જે નાણાંની ચૂકવણી કરવામાં આવી એ બીજા શેર હોલ્ડર્સને ડિબેન્ચર હોલ્ડર્સની જેમ ચૂકવણી કરવામાં આવેલી છે, કારણ કે જે સોલોમન છે એ કંપની નથી. કંપની હેઝ લીગલ એક્ઝિસ્ટન્સ સેપરેટ ફ્રોમ ઇટ્સ મેમ્બર્સ. સોલોમન કંપની ચલાવનાર છે પણ કંપની નથી. તમે બધા લો કોલેજના સ્ટુડન્ટ છો પણ તમે નહીં હોવ તો કોલેજનું એક્ઝિસ્ટન્સ નહીં રહે, પણ એનો અર્થ એ નથી કે યુ ઓલ આર ધ લો કોલેજીસ. તો એ જ રીતે સોલોમન વોઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ મેમ્બર ઓફ ધ કંપની, નોટ ધ કંપની. So, in this case, it was decided that the members are different than the company, and so company is having perpetual independent existence separate from its members. નહીતર શું થાય કે કંપનીના કોઈક શેર હોલ્ડરનું મૃત્યુ થાય તો કંપનીનું પણ મૃત્યુ થઈ જાય. શા માટે? કારણ કે શેર હોલ્ડર એ જ કંપની છે. તો આવું અર્થઘટન થતું અટકાવવા માટે આ કેસની અંદર એવો ચુકાદો આપવામાં આવ્યો કે કંપની એ પોતાના શેર હોલ્ડરથી ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વ ધરાવે છે. આ જે એક્ઝિસ્ટન્સ સેપરેટ ઊભું કરવામાં આવ્યું એના માટે જ કંપની લોમાં એક પ્રિન્સિપલ આપણે જાણીએ છીએ કે પ્રિન્સિપલ ઓફ વેલ ઓફ પર્સનલ આઇડેન્ટિટી, જેને આપણે આ જ લેક્ચરની અંદર પાછળથી ડિસ્કસ કરીશું. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક કે દરેક કંપની એ પોતાનું લીગલ સેપરેટ એક્ઝિસ્ટન્સ ધરાવે છે. ત્યારબાદ સેમ આ જ ફેક્ટ સાથે ઇન્ડિયન કેસ પણ અવેલેબલ છે. કોન્ડોલી ટી કંપની લિમિટેડ વર્સિસ
સ્ટેટ જેની અંદર આ કેસ જે છે તે ILR ઇન્ડસ્ટ્રીયલ લેબર રિપોર્ટરની અંદર સાઇટ થયેલો છે ઇન ધ યર ઓફ 1886. કલકત્તાનો કેસ છે. ધ પેજ ઇઝ પેજ નંબર 43. આ કેસની અંદર આ કેસને કેસ ઓફ ટી એસ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની ફેક્ટ હું ખૂબ ઝડપથી આપને નેરેટ કરીશ કે જે આ કોન્ડોલી ટી કંપની હતી તે ટી કંપની પાસે પોતાની અમુક જમીન હતી જેની અંદર એ ટીને જે ચાની પત્તી છે તે ઉગાડતી હતી. હવે પોતાની આ જમીન વેચવા માટે આ કંપનીએ ડી સાથે એક કરાર કરેલો હતો અને એ કરારનો અમલ કરાવવામાં આવે એ પહેલાં આ જે ટી એસ્ટેટના માલિક હતા એણે પોતાની આ તમામ જમીન આ કોન્ડોલી ટી કંપની લિમિટેડને વહેંચી દીધી. એ પોતે જ જે વ્યક્તિ માલિક હતા એણે જ એઝ અ મેમ્બર આ કોન્ડોલી ટી કંપની એસ્ટેટને રજિસ્ટર કરાવીને કંપનીનું ફોર્મ આપ્યું અને પોતાની મિલકત કંપનીને વહેંચી દીધી. પરિણામ શું થયું? આજે હું જે મારા નામે મિલકત ધરાવતી હોઉં એ મિલકત મારા બદલે મારી કંપનીના નામમાં હું ટ્રાન્સફર કરી દઉં. એનું પરિણામ એ આવ્યું કે જે કરાર કરવામાં આવેલો હતો એ કરારનું પાલન થઈ શકે તેમ ન હતું. પરિણામે જે ઓપોઝિટ પાર્ટી હતી જેને આપણે ડીથી ઓળખીએ છીએ તે ડીએ કેસ ફાઇલ કર્યો કે પોતાની મિલકતને મેળવવા માટેના હકથી વંચિત રહેલો છે. because as the contract was entered between this Condoli and D that the Condoli will sell this estate to D, and instead of selling that estate to D, this sale was committed between Condoli and Condoli Tea Corporation. આમાં જજમેન્ટ આપવામાં આવ્યું અદાલત દ્વારા કે એઝ ધ કંપની વોઝ અ સેપરેટ પર્સન, અ સેપરેટ બોડી ઓલ ટુગેધર ફ્રોમ ધ શેર હોલ્ડર્સ, એન્ડ ધ ટ્રાન્સફર વોઝ એઝ મચ અ કન્વેયન્સ, અ ટ્રાન્સફર ઓફ the property as if the shareholders had been totally different person. અર્થાત કોન્ડોલી દ્વારા જે કોઈ પણ ટ્રાન્સફર કરવામાં આવ્યું એ ટ્રાન્સફરન્ટને બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ ગણવામાં આવ્યું કારણ કે શેર હોલ્ડર્સના નામે મિલકતની ટ્રાન્સફર એ કંપનીના નામે જ મિલકતની ટ્રાન્સફર થઈ કહેવાય. પરિણામે કોન્ડોલીએ જે એઝ અ મેમ્બર